હા હા આ ખેતરમાં હે ને હા આપણે જોવા જઈએ બરાબર. હા જોવા જઈએ જ ને. આ વરસાદનો વરસાદ થયો ને હોવા આપણે બે વીઘો ડોગર તો લીધી હોવા અને બીજા 2-3 વીઘો તો આપણે બગડ્યા છે બરાબર. હોવા તો પાકનો બાગ તો આપણે કેવો થયો તને ખબર હે? એ ખેતરમાં જોવા ગયો તો નહીં જ ગયો આ વરસાદ પછી આપણે ગયો જ નહીં ને. ના આપણે બધું પલટીને એવું થયું હોય ને. હા આ ભગવાનની દુહા છે ને ભગવાન યાર કયો હોય ને પ્રકારનો હા બારે જ વરસાદ પડે આપણે તો હા હા આપણે તો ખેતીનો દીકરીને આપણું બધું નુકસાન જ જાય કહો. હા આ ડોગરને બોગર આપી દેજો કહો. આ ભગવાનને આપણી કિસ્મતમાં કેવું લખ્યું હોય ને એ જ ખબર નહીં પડતી કહો. હા બહુ પડી ગયું મારા. આ તો ભગવાને આપણું હે ને આ ભગવાને આપણું બોલો કેવું બગાડ્યું આ? જો આ ભગવાને આપણા કિસ્મતમાં કેવું લખ્યું કહો. બારે માર વરસાદ આપણો પાક આપી આ જુઓ એમાં આપણો પાક આજે તો તૈયાર થવા આવ્યા. આ જુઓ આ તો હવે આપણે કરવું છે ઉપરથી આપણે વરસાદ તમ ચાલુ જ છે હા. આ જુઓ તો છોડવો પાણી જુઓ. બધું આ ભરાઈ ડોગર જેવી થઈ ગયું ડોગર. હા હવે પાણી ભરાઈ ગયું તો આપણે પાક તો ઈચ્છો જ ને. ના તો જતી રહ્યો શું પાકમાં. આ ભગવાને કેવો છે આપણે પાક તૈયાર થવા આવ્યો ને વરસાદ પડ્યો હા. હા. આ ભગવાનના આપણા આ કિસ્મત ડોગર કેવી થઈ ગયું જુઓ ને તમે. આપણા કિસ્મત લખી જ નહીં તો ખરે આપણે હા. એ તો હવે ભગવાનને ખબર આપણે શી જોઈએ. અરે સોમાં આપણી મહેનત કેવી છે તને ખબર નહીં. ખબર હે? આપણે મહેનત કેવી કરેલી ચોમાસાની હા ડોગરની પાછળ બહુ મહેનત કરી આપી. આ આપણે ચોમાસામાં કેવી મહેનત છે ડોગર માટે રોપવા હા રોપવા પાણી મૂકી રોપી આપણે બરાબર. બહુ રોપી શું. તો હવે શું કરીશું આપણા કિસ્મત આજે બધું પલ્લી ગઈ ડોગર બહુ બગાડ થઈ ગયો આપણે તો હા. સમજ. આ તો મારે તારી માટે કેટલી મહેનત કરું યાર હા. આપણા કિસ્મત તો લખ્યું જ નહીં લાગતું હવે. આ કેટલી બધી પડી ગઈ શું હજી? આ બધું બગાડ થઈ ગયું. આ બધી જુઓ ને હા? ખાલી. અને વરસાદ તો આમ તો હજી ચાલુ જ છે. હા. આ બધું ત્યાં જોઈ અંદર જઈને જોઈ બધું આ બધું પલ્લી ને જો આ જુઓ હવે છોડવાનું બોડવા. જબરું થઈ ગયું આ તો યાર. જબરું થઈ ગયું આ. આ બધું હે ને આ વરસાદ પડ્યો ને હોવે. આ વરસાદમાં આપણો બધો પાક નિષ્ફળ જ ગયો હા. આપણા કિસ્મત તો ભગવાને કઈ ખરાબ વળી જ ખબર નહીં પડતી કા ખરાબ કરી હવે શું. હા. હા. આ ભગવાન આપણા કિસ્મત કઈ લખ્યું હોય પછી ખબર જ નહીં પડતી કા. લે હા તો હવે ઘેર બાદ જઈએ હવે. એમાં યાર શું કરાવે આપણી ખેતીમાં હે ને બારે વરસાદ થઈ ગયો ખેતીમાં આપણે રીતવારું કઈ રહ્યું નહીં બરાબર તો હવે તમે કંઈ નોકરી ધંધો કરવો પડશે એવું લાગે છે તો હા હા. બરાબર. હવે ખેતી કરી નોકરી આગળ પડે હવે હા. મારા હિલાડા હું જ કરંટ ગઈ જાઉં. ના તો ના કાજે ના બાજુ. લાગે હોય લાકડું નહીં એકતો. દંડો બંડો લેતા જાવ ને અમને એમને તો છોડાવે દંડો હા નહીં શું લાવો પડે. દાદા હોમો પડ્યો તે દાદા એમને પડી જજો. આપણે બે મરકી છોડો પેલા પેલો પડે શું જલ્દી મારું જલ્દી. પેલ બાજુ. અને એ ના અહીં હવા જ ખાવાની બેઠા હતા પેઠે નહીં પેઠે એ પર આભારે આગોદા આ મારો છે બાબા. શેવડો છોડ દે શેવડો હાથું મિલવા દે આ તેલ તારમાં મેલવાનું શું મેલો તમે. તારમાં નહીં મેલેજો હા મેલેજે હા જો જલ્દી આ તું આ હાથમાં બાત બધું ખેંચાઈ જાય આ તો હા. ઉપર અહીં લે લો હમણાં ના દેખાય તાર પણ ક્યાંય નતું જોયું હમણાં ઓડી જન મૂળ નું કરું શું થાય લે શું જઈને આવ્યો ગામમાં જાય તો ગમત છે આ જોવા ને આ બધું બારી મેળ્યું શું બારી મેલી આ નજર ફફલા નહીં ચાલે આ પેલું તાર કોણીઓ થડમાં એવો ચાલે આ ભેણાનો વાળાય નામ સુધા ખેતરમાં જાય અને ભેણા માળાય ખરું ને અત્યારે ફફલા ત્યાં તને અહીં ખેતરમાં વગર વઢાય તો નહીં ખેતરમાં ફરાય એવું એમને એમની માં નાઠાય છે ચેતમ જોવા કાટલા હુઈ દે હોય તો ના ના નજો આમ કહ્યું બે હલો હું બે જાવ હેડો નજો દવાખાના લઈ જાવ પછી
દવાખાને તો લઈ જવા પડશે, બોલતા હું નહીં. એકલો આવતો હોય તો જોવા એમાં હુંજા નહીં ને લઈને આવો આવું કરશે. આવું હો કરો બે હાથ કરો. હવે ખેતરમાં અવાજ નહીં દેવા હેને બાબુ ઊંચો કરો ચાલો. હરકો બે હજી પાવ તું અને નાથુભાઈ તમે બેસી જાઓ ના હું તો આવી જાઉં હવે, હેડો. અલ્યા બેસી જાઓ ને બસ. હું પછી પકડીને જમું લેવું એ તો નહીં, જગ્યા નહીં પાછળ. એ અવાજ ના હોય જાય. ચટલી જાવ ના હોય તો હું મને નહીં પૂછતી આ તો ખાવ તો આ ધોતી બોતી એક તો નહીં ખાવા હાજુ આ. અલ્યા ફાવાનો જાન જાય. જાઓ, જાઓ, જાઓ. જા દેવું હો. કે દવાખાને લઈ જવાના ભાઈ કાના જરા જે અમદાવાદમાં લઈ જવા. વૃંદાવનમાં લઈ જવા અહીંયા લઈ જઈએ. અરે આ ના કહીએ હતા એટલે. કોઈ પગલા બગલા અડધા નહીં હતા ત્યાં આમાં. ટાઈમ નતો લાગ્યો. હા? તો દવાખાને બધા મારે બધું ને. હા. તો મને ટેન્શન આવી ગયું બધું. ના પણ તમારા કહેવાય ને કે વગર બગડીનું ટેન્શન આવી ગયું અને તમે મને એટલો મને દિવસ પાડી તમે પણ. ના, હા, ના. મેં તો થોડી પાડ્યો હવે ઘણું તો ખરું. શું જાણવું હતું મારે બગડ મને ટેન્શન આવી ગયું. આવું કરતા તો ને એટલે કરંટ લાગ્યો કે મને. બગડ ટેન્શન આવી ગયું. આ નાથે જૂઠું બોલ્યો અને એ તૂટે તો એ પછી આથમ આલવા મળી હતી. તમે તો આયા જૂનો જ મળે કહો. હા? થોડો પૂછ્યું ખરું પણ. પણ તમારે કહેવાય ને કે મારે વગરનું ટેન્શન હે તો એમ તો કેવું હતું તમારે બેહી રહ્યા હતા તો પેલો તો ચાલનો ધારીને તે. આ તો પૂછવાના છે તમે પૂરી પાડ્યો હતો. એવું હે? હા. હા? પણ આવી પણ તમે હરખું જોવો તો ખરા આ તો વાહન હરખું વિચારતા નહીં આ તો વખતનો કરંટ લાગ્યો હક શું થયું હોય આવું અશા ગંમત ના કરાય. આમાં તો આ હબધું નતું નકર પછી એક આલો તો મારામાં ચાઈ લઈને થઈ અરે જાય. જોમલો નહીં ના ખબર પડે પણ એવા કરંટ ના જેવું કરતો હતો એટલે હું શું કરું? એવું હે આ તો વખતનો બહાર થયો ને. હા. આ તો મારા બગડ બગડી ને. આ તો મારે ટેન્શન એમ કરી યાર. એટલે તમારે એકલો થોડું પૂરા બગડી છે. આખી જગત એમ ને તો બધાને બગડ્યું હોય. મને તો લાગે કઈ. આ મારે પેલો 5 વીઘો પડી ગયો. તમારે હોય તો પાછવી ગોળ બગાડવાનો. અલ્યા ઉગશે તો વધારે થશે શું લ્યા ચિંતા કરો હો હઉ, એવું ચિંતા નહીં કરવાની. આ ભગવાને શું મારી જ ખબર નહીં પડતી બા. ભગવાને તો સારું કરે એવું કોઈ દાડ ખોટું કોઈનું નહીં કર્યું અને તમારું કરશે આ બગડ બગડી ગયા. અલ્યા બગડી ના કહેવાય સુધરી કહેવાય બધાનું થશે આપણું થશે. હા આપણો થોડો એકલાનું પલ્લ્યું આખી જગત માં પલ્લ્યું ને. અલ્યા પણ કોકના પોત પછી લાયા હોય, જાતે લાયા હોય, શું કરવાનું? પણ ડોકર વાળીને હાલવાનું હોય. એટલે આવું કરવાનું હા? હે? મરી જાત તો હપુદા પછી કયો હાલો. હે? પણ ડોકર પર જાતે કોક પૈસા લાયા હોય, 50 લાખ રૂપિયા લાયા હોય, બરાબર? હા. ડોકર વાળીને તે આવું કરવાનું? થયું. પણ આવું કરવાનું એમ કહું કોકને જવાબ શું આલશું આપણે? જવાબ વાત સાચી તમારે. આ તો એટલે મરવા ફરતા હતા તમે તો શું કરીએ યાર તાર? અરે એવું ના કરાય યાર એવું હવે તો આપણે કરાતું ફરી પકવી લઈશું આવું ના કરતા આ ફરીની તમાકુ કાઢી લેશું. હા આ તો યાર વગર તો દોધામજી પછી. જવાબ આપવાનો હોય યાર. અરે જવાબ શું કરો હવે તમે આ બધો આ જો આ ટમટમ ચાલુ એ રહી. તો હું નોકરી કરીને આલ દે. હા આ ચોમલો નહીં આ સોમલો મોટો તમારે થશે એટલે પૈસા જ પછી આલે આ તો કંપની એમ થશે ને. આ તો જતો જ ને નોકરી, હવે ઘેર જ રહે. અલ્યા પણ હજુ મોટો તો થાય મોટો થવા દો હજુ ઉંમર નહીં સોમાની. હજુ 13 વાર હતો. હા નોકરી જતો હજુ 2 વર્ષ જપી જાવ પણ બે અત્યારે ત્રણ મારા- વાર હતું દુઃખ મથુરબેન પછી તો વાત નહીં લાવે. આ તો જવાબ મારા આલવાનો હોય મારે યાર. તો રોકડા લાવે. હા જવાબ મારા તમને આલવો પડે. આ તો મારું હારું મારા મને કાચુકલો કરંટ લાગ્યો તા મને એવું જ લાગ્યું હું આ પછી સોમલાન લાઈ દંડો અરે હાથ જ અમને ના રાઈને તો આપણે ખરેખર જઈએ. ફર્યા. આ તો કરંટમાં હવા જ નહીં પાહો. વધારે લાગી જાય કદાચ હા. અને હાથે ના ડાય આ સોમલો તે હાર થયું તે મથુરબેન ચાલ્યા ના હાથે. મને ખબર હતી કે અમને કરંટ લાગી જ ગયેલો. હા પણ એટલે જ તો મને આ અને ગમે આમાં શું ખબર હોય? નહીં. એમને ચિંતા બેસી ગયા વગર બગડીને ચિંતા બેસી ગઈ હવે ચિંતા ના કરવાની આવે પછી. ચિંતા કરે દાડો વર. ના બરે આલે હું મારી ચિંતા ભગવાન ઉપર એટલે નાખી આપડે તો ખેડૂત હા બગડા તો બગાડવા દઈએ એવું ચિંતા ના કરવાની આવે આલે મારી ચિંતા હું ભગવાન ઉપર નાખી દેતો હતો. એ પણ ભગવાન પર ભગવાન નાખી મારો દેવા. અવળો પડ્યો લાગે. હવે અરે તારી પર નહીં અમરો પડ્યો બધાનું ઉપર એવું આપણે અમને એકલા એમ હારતા નતા અમને. એ લાઈટ છે તા. આ વહરાતા અવરું કર્યું આ વહરા થાય તો લીલું થયું તું ને એને જ ફરી લીલું કર્યું હું તો હવારમાં શું ભગવાન ઉપર પણ નાખી એના દેતો મારી હાથમાં ચિંતા. આપણા હાથમાં નથી કશું. આલવું લેવું દેવું બધું એનું ટેન્શન ના કશું તમને બધું ટેન્શન બગડે એ તો લીલું કરવા બેઠ્યો હા લીલું પણ આ તો પાકી જેટલો લીલું કરવાનો હોય. પક્યો તો કોને એને પકડો તો ખરો તો પછી પણ લેવાનો સમય તો હતો કે ના પડે.
એમને થોડું કઈ પાલ્યું એમને પછી એને ભગવાને મળે દોડાય હાલે તમે ના નહીં હાલે ત્યાં પછી આ તો એક વખત 12 વર્ષે એક વખત તો બોલે કે ના બોલે લે બોલે સાચી મને વાત. લેવાનો સમય તો આપડે પેલા કાકો શું પેલા અંબાલાલ કાકો એ એમને કહ્યું તું ખરું. એટલે આમાં તો અંબાલાલ નું ના ચાલે અને ના એ તો અગમ પોખા ને એટલે વાત સાચી પડે છે મારે આવની. એટલે પણ કુદરત રૂઠી હોય તો શું થાય અમારા એ વાત તો સાચી. કશું પણ આ તો કહ્યું શું, જોન કરી આપણને. હા અને હું તો બગડા મથુરભાઈ આવું કરંટ બર ના લગાડતા શાંતિથી ઘેર હોઈ રહેવાનું સોમનાથ મોકલવાનો ખેતરમાં બરાબર આ તો હવે અચાનક ઊંઝા નહીં થઈ જાય આ તો. કદાચ આ તો તમે રમત કરી ગયા અને કદાચ હાચુકલો લાગી જાય તો શું કરો એ સિવાય અંબાલાની આગાહી લખેલી છે. અંબાલાલ આ તો એમની લચેલી નહીં હા પણ એમને જણાવ્યું આપણને એમ. અમે જણાવ્યું હા તો અમે જેવું જણાવ્યું બારે વાર વરસાદ આવશે એવું જણાવ્યું તમને? એટલે આ તો માવઠો થાય બરો આપડે એટલે માવઠો નહીં 12 મહિના ચુમાહું એવું ઉનાળો શિયાળો કાંઈ નો છો પેલા આપડા જમાનામાં નતું આ બધું. અંબાલાલ એટલે ફોરજી જમાનો આવ્યો એવું ના કહેવા માંગતો તમે હું. ફોરજી જો હા, ફાઈજી જો મોય. આ ફાજી થઈ ગયો હવે હું શું કહેવા માંગુ હા. અંબાલાલને એટલી ખબર ના પડે તો પાક તૈયાર થવા આવ્યો તો આપણે આગળ શું કરવા આપીએ? વહરાત જ ના પાડો ફરી. પણ એ ઉપર હવામાન એ તો જોવો ને હા. એટલે ખ્યાલ આવે એમને તો આખા બચારો પણ અંબાલાલ આગળ આવું હવામાન પાછું પાડવું દે હારો. હવે ટાળા પડી જાવ હવે ઘેર જઈને અને ગોદડી ઓઢીને હુઈ જાવ એ ત્રણ દાડા ખેતરમાં જોવાના આવશો ડોગર ઉગીને મોટી થઈ જાય ને આવજો એટલે ફરી પાકી જશે બરાબર અને પાણી મેલવાનું ચાલુ રાખજો હેડો નાખી દેજો થોડું. ખાતર નાખી દેજો પાણી મેલ દેજો એટલે ફરી પાકી જશે બરાબર હારતા ક્યારે હવે અમે તો જઈએ હવે. હો? ચાલે કમલા લે હાડા. ફરી આવવાના દેતો ખેતરમાં હારું. અંબાલાલ બંબાલા બધા આગાશી બખી બખીને તો આપણે ખેતીની પત્તા ગી નાખી કો હા. હા એ તો આગળ ઉનાળો શિયાળો બાજરી સીઝન વગરની સીઝન બધી આગાશી